વડોદરા 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રીની કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। વડોદરા શહેરના અનેક વિકાસના કામો માટે તમામ કચેરીઓમાં સૂચનાઓ આપવામાં આવે છે, ત્યારે અમોએ મ્યુનિસિપલ કમિશનર શ્રીને ટૂંક સમય પહેલા અલગ અલગ વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે, તેની સંપૂર્ણ વિગતવાર 2000 ફોટોગ્રાફ આલ્બમ આપ્યો હતો। ત્યારબાદ 13/1/2025ના રોજ ફરીથી મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી। ત્યારે અમોને અધિકારીઓ દ્વારા ખોટા લેટર મોકલી કાગળ પર કામગીરી બતાવી હતી। હાલમાં પણ પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે, ત્યારે આજરોજ પુરાવા રૂપે સાબિતી સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે આવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે વડોદરા શહેર કોર્પોરેશનની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે। હાલમાં બજેટની ચર્ચા વિચારણા ચાલી રહી છે, ત્યારે આવી અનેક આવકોથી કોર્પોરેશનને આવક ઊભી થઈ શકે છે। તેનાથી રોડ, રસ્તા, પીવાના પાણી તેમજ ડ્રેનેજની સમસ્યા વ્યવસ્થા ઊભી થઈ શકે છે અને નાગરિકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં રાહત મળી શકે છે। તેથી અમે સામાજિક કાર્યકર તરીકે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। હાલમાં દરેક સ્થળે પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવીને કદરૂપું વડોદરા જોવા મળે છે, ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ જે જમીન મિલકત કમર્શિયલ શાખાના છે તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી કમલેશ પરમારે માંગ સાથે જ મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપવામાં આવી અને કડકમાં કડક નિયમો જાહેર કરીને તમામ બેનરો જપ્ત કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી। આજે વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા સાહેબ છે તેઓને અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે। જ્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે અહીંયા ગાડી ખંભાથી તારા લટકેલા હોય છે, સાહેબ મિટિંગમાં છે, સાહેબ ગાંધીનગર ગયા છે। આ રીતના દરેક વખતે કંઈક ને કંઈક રીતે ગોળ ગોળ ફરાવી રહ્યા છે, પરંતુ હકીકતની બાબત એ છે કે આ જાડી ચામડીના મગરો આ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે। સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર દરેક વિસ્તારોમાં અનેક વખત અમે લોકોએ રજૂઆત કરી છે, ફોટોગ્રાફ સાથે રજૂઆત કરી છે। 2000 ફોટા અમે લોકોએ 2023માં પણ આપ્યા છે, 2024માં પણ આપ્યા છે અને હાલમાં 2025 ચાલી રહ્યું છે, છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે આ ગેરકાયદેસર હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે, જેના કારણે વડોદરા શહેરની તિજોરીમાં જે કહેવાય છે કે આવક થતી નથી। એટલે ખાસ કરીને વડોદરા શહેરમાં હાલમાં બજેટની જે જોગવાઈ કરવામાં આવી રહી છે, જે બજેટની ચર્ચા કરવામાં આવી રહી છે, ત્યારે ખાસ કરીને નાગરિકોના માથા ઉપર જે કહેવાય છે કે જે સફાઈ વેરો વધારવાની જે ચર્ચા ચાલી રહી છે, એટલે ખાસ કરીને વડોદરા શહેરની જનતા તમામ રીતે ટેક્સ વેરા ભરીને ત્રાહિમામ પોકારી રહી છે। ત્યારે કંઈક ને કંઈક કોર્પોરેશનની તિજોરીમાં આવક થાય તે રીતનો અમે લોકો કોર્પોરેશનને સપોર્ટ કરી રહ્યા છે કે ભાઈ આપણા વડોદરા શહેરમાં સારામાં સારો વિકાસ થાય, કારણ કે વડોદરા શહેરમાં આજે તમે જોશો કે સૌથી પાછળ રહી ગયું છે અને સુરત અને અમદાવાદ જ્યારે આગળ હોય અને વડોદરા પાછળ હોય એટલે કંઈક ને કંઈક વડોદરા શહેર માટે શરમજનક બાબત છે। તે માટે અમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબનું અનેક વખત ધ્યાન દોરવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે, પરંતુ જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ જાડી ચામડીના મગરો અમને ખોટા તકલાદી જવાબો આપી રહ્યા છે, કાગળ પર ઓનલી કામગીરી બતાવી રહ્યા છે। એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું કે જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ કંઈક ને કંઈક ફૂટેલી કારતૂસ છે। આ ફૂટેલી કારતૂસના કારણે વડોદરા શહેરની તિજોરી, કોર્પોરેશનની તિજોરી તળિયે જ અટક થઈ રહી છે। એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી રજૂઆત છે આપના મીડિયાના માધ્યમથી કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા હોય, ગેરકાયદેસર હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા હોય, તેઓની સામે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ તમામ હોર્ડિંગ્સ બોર્ડ ઉતારી લેવા જોઈએ તેવી અમારી માંગ છે।